તમારા જૂના મિત્રની વાત કરીએ, સુરેન્દ્રનગરના છે, અત્યારે તો હવે ભાજપમાં છે, ખેડૂત નેતા તરીકે આમ આદમી પાર્ટીમાં હતા, ક્યાંય દેખાતા નથી ખેડૂતો મુદ્દે. ગોડાઉનમાં છે, ગોડાઉન ભાજપમાં શું છે, માલ જાજો એટલે ગોડાઉનમાં મૂકો. રાજુ કરપડા તો ગોડાઉનમાં ગરી ગયા છે. આવું મારું કેવું નથી, આવું કેવું છે ગોપાલભાઈ ઇટાલિયાનું. ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં રાજુભાઈ કરપડા સાથે સારી રીતે તેમની દોસ્તી પણ હતી, પરંતુ જ્યારથી રાજુ કરપડા સહી આમ આદમી છોડીને ભાજપમાં ગયા છે ત્યારબાદ પહેલીવાર મૌન તોડ્યું છે ગોપાલભાઈ ઇટાલિયાએ. ગોપાલ ઇટાલિયાએ શું કહી દીધું છે બસ તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું. એની પહેલા ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું. રેગ્યુલર તમે બધા લોકો વિડીયો જોવો છો પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા ભાઈઓ, રાહ કોની જોવો છો, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી હું તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું. હવે ગોપાલભાઈ ઇટાલિયા તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતની અંદર સારું એવું નામ છે. હાલ મિત્રો આવી તો ક્યાંક ને ક્યાંક તે આમ આદમી પાર્ટીમાંથી વિસાવદરના એમએલએ છે, પરંતુ એ જ વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાના સપોર્ટની અંદર રાજુભાઈ કરપડા પણ એક દિવસ માટે આવતા હતા. શા માટે આવતા હતા? કારણ કે રાજુભાઈ કરપડા સાથે ગોપાલભાઈ ઇટાલિયાના સારા એવા સંબંધ હતા અને ગોપાલ ઇટાલિયા પણ આમ આદમી પાર્ટીમાંથી હતા અને રાજુભાઈ કરપડા પણ આમ આદમી પાર્ટીમાંથી હતા. પરંતુ જ્યારથી રાજુ કરપડા જેલમાં ગયા હતા અને ત્યારબાદ જેલમાંથી બહાર આવતા જ ભાઈ રાજુભાઈ કરપડાએ પાર્ટી બદલી નાખી. રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં વહી ગયા. હવે તેને એવું કહ્યું હતું કે ભાઈ મારી આમ આદમી પાર્ટીના નેતાઓ જ કે હતા રાખવા માંગતા હતા મને જેલમાં, એટલે કે ભાઈ આમ આદમી પાર્ટીના નેતાઓએ કોઈ પણ સારા એવા વકીલો ન ગોત્યા અને રાજુભાઈ કરપડા જેલમાં રહી હતી તો આમ આદમી પાર્ટીના નેતાઓને ફાયદો થતો હતો. આવું મિત્રો રાજુભાઈ કરપડા દ્વારા કહેવામાં આવ્યું હતું. હવે આમની અંદર રાજુભાઈ કરપડાને આજે ગોપાલ ઇટાલિયાએ શું કહી દીધું છે બસ તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું, પરંતુ ખાલી 1 મિનિટ મારી વાત સાંભળી લેજો. કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે ગોપાલભાઈ ઇટાલિયા રાજુભાઈ કરપડા બંનેનું ગુજરાતની અંદર એવડું સારું એવું નામ છે કે તેના વિશે વાત જ ના કરો. પરંતુ હાલ મિત્રો વાત કરી તો ગોપાલ ઇટાલિયા અલગ પાર્ટીમાં છે, રાજુભાઈ પણ અલગ પાર્ટીમાં છે. પરંતુ આ બંને વિશે મિત્રો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. ગોપાલભાઈ ઇટાલિયાએ કેવું આવું કહી દીધું, ગોડાઉનમાં વહી ગયા રાજુભાઈ કરપડા. હવે જે પણ કહ્યું છે તમારા મુદ્દાને લઈને શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટ કરી વિડીયો શેર કરીને ફોલો કરી દેજો. બસ તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું, આ વિડીયો જુઓ અને શેર કરો. તમારા જૂના મિત્રની વાત કરીએ, સુરેન્દ્રનગરના છે, અત્યારે તો હવે ભાજપમાં છે, ખેડૂત નેતા તરીકે આમ આદમી પાર્ટીમાં હતા, ક્યાંય દેખાતા નથી ખેડૂતો મુદ્દે. ગોડાઉનમાં છે, ગોડાઉન ભાજપમાં શું છે, માલ જાજો એટલે ગોડાઉનમાં મૂકવો પડે.